તો સુરેન્દ્રનગર જાણે ગાંજાના વાવેતરનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ છે। 36 કલાકથી ચાલેલી કાર્યવાહીમાં કસવાડી ગામની સીમમાંથી જ અન્ય વાડીમાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું। સંજય તાવિયાએ ગાંજાના 550 છોડ વાવ્યા હતા। પોલીસે 3036 કિલો વજનનો 15.18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। એટલે કે ધજાડા પોલીસ અને એસઓજીની એક જ ગામમાં જુદી જુદી કાર્યવાહીમાં 17.54 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ લીલા ગાંજાનું વાવેતર ધજાડા વિસ્તારમાં થવા લાગ્યું છે। સ્થાનિક સૂત્રો અનુસાર જેના ખેતરમાંથી ગાંજો ઝડપાયો છે તેના પરિવારજનને ગંભીર બીમારી હોવાથી અને દેવામાં ડૂબી ગયેલા હોવાથી ગાંજાનું વાવેતર કર્યું હતું। અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે। એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। તાલુકાના કસવાડી સીમ વિસ્તારમાં ખેડૂતે તુવેરના પાકની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। ધજાડા પોલીસે દરોડા પાડી 471 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત 2 કરોડ 35 લાખ રૂપિયા થાય છે। આરોપી ભાઉ મીઠાપરા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। લીંબડી ડિવિઝન વિસ્તારમાં ગાંજા ખેતરો ઝડપવાનો સિલસિલો ચાલુ છે। ધજાડા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વારંવાર ગાંજાનું વાવેતર થતું હોવાનું સામે આવ્યું છે। કે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા કે જેઓ કસવાડી તાલુકા સાયલાના રહેવાસી છે, તેઓ પોતાની કસવાડી ગામની જે સીમમાં આવેલું પોતાનું કબજા ભોગવટાનું જે ખેતર છે એ ખેતરમાં તુવેરના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરે છે। આટલા મુદ્દામાલ સાથે પકડી પાડીને ગણનાપાત્ર કેસ શોધી કાઢેલો છે અને આરોપીને અટક કરીને ધજાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં